પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો ભાઈ, બેદરકારી ભર્યા પેકિંગને કારણે અપાય ઓર્ડરના અનુસંધાનમાં માટીની કુલડી તથા કાચના કપ પ્રકાપી મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટલ ભુજ વતી ફરિયાદીને પત્ર લખો. હંમેશા પત્રમાં તમને લોકોને પત્ર આવડતા હશે ને, તમને લોકોને પત્ર આવડતા હશે ને તોય તમારા પત્રના 5માંથી 5 માર્ક વ્યા જશે, આવે જ નહીં માર્ક. શું લેવા? કારણ કે મેઇન ભૂલ ક્યાં કરો છો? પત્ર કોને લખવાનો છે અને પત્ર કોણ લખે છે ને કોને દેવાનો છે, આ બે વસ્તુનું ધ્યાન જે છે આપણે રાખવાનું હોય. એટલે અહીંયા શું કીધું? બેદરકારી ભર્યું પેકેજિંગ કર્યું હતું, પેકેજિંગ બહુ સારું નહોતું. એટલે શું થયું કે ભાઈ માટીની કુલડી અને કાચના જે કપ રકાબી હતા એનું મોટા જથ્થામાં શું થયું? નુકસાન થયું. બરાબર? માટીના કપ રકાબી અને માટીની કુલડી અને કપ રકાબી જે મંગાયા હતા, હા એ જ સમજાવું છું બડા. અહીંયા ખાલી આપણે એ સમજવાનું છે કે પેકિંગ સરખું નહોતું એટલે માટીની કુલડી અને કાચના કપ રકાબી જે છે એ મોટા પ્રમાણમાં નુકસાન પામ્યા. હવે મોટા પ્રમાણમાં નુકસાન પામ્યા એટલે આપણે મુનમુન હોટલ ભુજ વતી, જો અહીંયા વતી શબ્દ લખ્યો છે, વતી જ્યારે શબ્દ આવે એટલે સમજી જવાનું એ આપણે છીએ. મેં તેના વતી રિઝલ્ટ સ્વીકાર્યું, મેં તેના વતી મેડલ સ્વીકાર્યો, મેં તેના વતી આજે કામ કર્યું. આવા નોર્મલ આપણે શબ્દ બોલીએ છીએ. વતીનો મિનિંગ શું થાય? કોઈ બીજાની બદલે તમે કામ કરો છો અથવા તો તમે કોઈ વસ્તુ કરો છો ત્યારે આ કયો શબ્દ વપરાય? વતી શબ્દ વપરાય. અહીંયા મુનમુન હોટલ ભુજ વતી કીધું છે એટલે મુનમુન હોટલ ભુજ કોણ છે? આપણે. વતી કીધું છે એટલે કોણ છીએ? આપણે છીએ. અને આપણે શું લખવાનો છે? ફરિયાદ પત્ર લખવાનો છે. કયો પત્ર લખવાનો છે? ફરિયાદ પત્ર. અગેન નામ આપી દીધું છે, શહેર આપી દીધું છે, આપણે એડ્રેસ ને ઈ જ લખવાનું હોય. ફોન નંબર, ઈમેલ એડ્રેસ, વેબસાઇટ જો તમે અહીંયા લખો તોય ચાલે, અહીંયા તારીખ રાખી શકો. હા, તારીખમાં પ્રોબ્લેમ છે, અહીંયા આવી રીતે આવવું જોઈએ. 23 જાન્યુઆરી 2016 આવી રીતે આવે ને? હા, એટલે પદ્ધતિ બે પ્રકાર. આપણે જોયું હતું કે તારીખ લખવાની બે પદ્ધતિ હોય, એક અમેરિકન પદ્ધતિ ને એક બ્રિટિશ પદ્ધતિ. આપણે જે ઉપર અત્યારે લખ્યું ને એ બ્રિટિશ પદ્ધતિ છે. આ લખેલું છે ને અમેરિકન પદ્ધતિ. અમેરિકન પદ્ધતિમાં આવી રીતે લખાય 1/10/2016. આજ કેટલી તારીખ થઈ? 27/12. બરાબર ને? તો એ લોકો પેલા મહિનો લખશે, પછી તારીખ લખશે ને પછી શું લખશે? વર્ષ લખશે. આ અમેરિકન પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? અમેરિકન પદ્ધતિ છે. આ જે પદ્ધતિ છે એમાં મંથ પહેલા લખાય, તારીખ પછી લખાય. પણ આપણે મોસ્ટ ઓફ જે પત્ર લખીએ છીએ 12માં જે કંઈ પણ પત્ર આવે છે બ્રિટિશ પદ્ધતિથી જ આવે છે. એટલે પહેલા તમારે શું લખવાની આવશે? તારીખ, મહિનો અને વર્ષ. મહિનો અડધો નહીં લખવાનો. ફેબ્રુઆરી હોય તો ફેબ લખી નાખો, એમ ચાલે નહીં. મહિનો આખો લખવાનો. આમાં જો જાન્યુઆરી હતું તો ખાલી જાન લખીને મૂકી નથી દીધું. સમજાય કે ન સમજાય? એટલે આખું લખવાનું એમ, કોઈ દિવસ અધૂરું નહીં મૂકવાનું. ચાલો, વિષય શું છે? નુકસાન વાળી માલ સામાનની શું કરવાની છે? ફરિયાદ અંગે છે. 10 જાન્યુઆરી 2016 ના ઓર્ડરમાં વિવિધ જાતની માટીની કુલડીઓ, જો આમાં સ્પેસિફિક કીધું છે, આ તમે લખ્યું કેટલા? 2500 નંગ શું મંગાવી હતી? માટીની કુલડીઓ. અને કપ રકાબીના કેટલા નંગ હતા? 50 નંગ હતા. એવા કેટલા પેકેટ્સ? 100 પેકેટ્સ. 50 નંગના કપ રકાબી એવા કેટલા પેકેટ્સ? 100 પેકેટ્સ મંગાવ્યા હતા.
અને એની ડિલિવરી આજે મળી, પરંતુ પેકિંગ ખોલતા જણાયું કે અંદરનો મોટા ભાગનો માલ સામાન કેવો હતો? તૂટેલો હતો. જો ભાઈ અત્યારે આ બાબતે પત્ર નથી લખાતા. અત્યારે તમે જાઓ ને કસ્ટમર કેરમાં કે એમાં તમે જાઓ તો તમને ઓપ્શન આપે, ખ્યાલ હોય તો તમે કોઈ દિવસ વસ્તુ રિટર્ન કરાવી હોય ને તો રિટર્નમાં તમને ઓપ્શન આપે કે પ્રોબ્લેમ હું પડી, ડિફેક્ટિવ માલ છે, બીજો માલ સામાન આવી ગયો, તો ઓપ્શન ટિક કરો એટલે બધું વયું જાય. સમજાય કે ન સમજાય? આમાં એમ કીધું છે કે અમને આજે ડિલિવરી મળી, પણ પેકેજિંગ ખોલતા જણાવ્યું કે મોટાભાગનો માલ સામાન જે છે તૂટેલો હતો. જો 700 જેટલી માટીની કુલડીઓ કેવી હતી? તૂટેલી હાલતમાં હતી. 150 જેટલા કાચના કપરકા તૂટેલા હતા, જે વેચાણમાં ઉપયોગમાં લઈ શકાય હવે એમ છે નહીં. હવે આજે 700 માટીની કુલડીને 150 જે કપરકા તૂટ્યા છે, એના કારણે કેટલું નુકસાન થયું છે? 10,000. જેને પરિણામે અમને 10,000 નું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. બરાબર? આજે થયું ને 700 માટીની કુલડી ને 150 કપરકા તૂટી ગયા, એના કારણે 10,000 નું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આપ અમારી એ વાત ચોક્કસથી માનશો જ કે આપના પેકિંગ વિભાગે કરેલી ભૂલના કારણે અમારું નુકસાન વેઠવું પડ્યું તે યોગ્ય નથી. જો મેં તમને આની પહેલા કીધું હતું, આ પત્ર આપણી શરૂઆત કરતા હતા ને ત્યારે આ પત્ર જ્યારે આપણે લખતા હોય ને દાવા ફરિયાદ અંગેના, તો એમાં ભાષા યોગ્ય વાપરવાની, ખીજાઈ નથી જવાનું. આને તે 10,000 નું નુકસાન થયું છે, પણ એને જો એક બહુ સરસ લાઈન કીધી, તમારે એ વાત ચોક્કસ માનશો જ, માનવી જ પડશે. તમારે એમ ન લખ્યું કે તમારે માનવી જ પડશે કે તમારી ભૂલ છે, એમ નથી લખ્યું. એને શું લખ્યું? તમે અમારી એ વાત તો ચોક્કસ માનશો જ કે આપના પેકિંગ વિભાગે કરેલી ભૂલને કારણે અમારે નુકસાન વેઠવું પડ્યું. તમારો જે પેકિંગ વિભાગ છે એને સરખી રીતે પેકિંગ કર્યું હશે નહીં, એના કારણે અમને 10,000 નું નુકસાન ગયું છે. અમે આપને આ બાબતની યોગ્ય પતાવટ કરવા સૂચવીએ છીએ, માટે ઝડપથી પ્રત્યુત્તર પાઠવશો. ભવિષ્યમાં માલ સામાન મોકલવાની પ્રક્રિયામાં કાળજી લેવા વિનંતી. સમજાય કે ન સમજાય? બરાબર? એમ છે. ભાષાનો તમારે થોડોક યુઝ જે છે પ્રોપર કરવો પડે. હવે અગેન શું કીધું છે? કાગળ તેમજ પ્લાસ્ટિકની સામગ્રીના ઓર્ડરનો અમલ સમયસર ન કરતા સાજિદ લોખંડવાળા પાલનપુર તરફથી મળેલ ફરિયાદનો પત્રનો પ્રત્યુત્તર પત્ર લખો. જો એ સમજો, કાગળ અને પ્લાસ્ટિકની સામગ્રીનો શું આપ્યો હતો? ઓર્ડર આપણને મળ્યો હતો. ઓર્ડર આપણને મળ્યો હતો, પણ આપણે માલ સામાન જે છે એ સમયસર પહોંચાડી શક્યા નહીં. તો સાજિદ લોખંડવાળા પાલનપુર તરફથી, કોની તરફથી? પાલનપુર તરફથી મળેલ, આપણને કોણે પત્ર લખ્યો છે? સાજિદ લોખંડવાળાએ આપણને પત્ર લખ્યો છે. તો આપણે એનો શું આપવાનો છે? પ્રત્યુત્તર આપવાનો. આવા કીવર્ડ્સ ગોતવાના. આપણે શું આપવાનો છે? એનો પ્રત્યુત્તર આપવાનો છે. બરાબર? હવે અહીંયા આપણે કોઈ સ્પેસિફિક આપણું નામ નથી કીધું, તો આપણે આપણી રીતે ઇન્ડસ્ટ્રીનું નામ કરી શકીએ. અહીંયા કોનું નામ લખવાનું છે? સાજિદ લોખંડવાલા, કારણ કે અહીંયા સામે કંપની કે પેઢીનું નામ લખ્યું નથી. પેલા લખેલું હતું, અહીંયા કંપની કે પેઢીનું નામ લખેલું છે નહીં. હવે નથી લખેલું એટલે આપણે ધ્યાનમાં રાખવાનું. બરાબર? હવે શું કીધું? સાજિદ લોખંડવાળા છે. વિષય એમને એમ રહેશે, માલ સામાન મોકલવામાં વિલંબ અંગે. માલ સામાન મોકલવામાં શું થયું હતું? વિલંબ થયો, પ્રોબ્લેમ આવી. બરાબર? જો આપનો જાન્યુઆરી 7, 2016 નો ફરિયાદ પત્ર મળ્યો. જો ઉપર જ કહી દીધું હતું, ફરિયાદનો શું આવ્યો છે? પત્ર આવી જ ગયો છે. આપણે ખાલી શું આપવાનો છે? એનો પ્રત્યુત્તર આપવાનો છે, જવાબ દેવાનો છે. બરાબર? આપને ઓર્ડર મુજબનો માલ સામાન સમયસર ન મળવાને લીધે મુશ્કેલી પડી, તે બદલ અમો દિલગીર છીએ અથવા તો અમો માફી માંગીએ છીએ, એમ પણ લખી શકાય. હવે કારણ તો કેવું પડશે ને, કેમ માલ સામાન મોડો પહોંચ્યો? તો લખવાનું, જ્યારે આપનો ઓર્ડર મળ્યો ત્યારે આપે દર્શાવેલ સમય મર્યાદામાં માલ સામાન રવાનો કરવાનો વિશ્વાસ આપ્યો, ત્યારે અમારું માનવું હતું કે આપના ઓર્ડર મુજબનો માલ સામાન અમારી પાસે સ્ટોકમાં છે. આ એ કર્યું શું? ઓર્ડરનો પત્ર આપ્યો અને ઓર્ડરનો અમલ કરતા પત્ર જવા દીધું કે હા ભાઈ, અમે તમને લોકોને માલ સામાન મોકલી દઈશું. પણ જ્યારે પેકિંગ કરવા માટે બેઠા ને ત્યારે ખબર પડી કે એને જેટલો માલ જોતો હતો એટલો માલ સ્ટોકમાં અવેલેબલ છે નહીં. જ્યારે માલ સામાન પેક કરવાની સૂચના અમારા પેકિંગ અધિકારીને મળી ત્યારે જાણવા મળ્યું કે બધો સ્ટોક કેવો થઈ ગયો છે? ખાલી થઈ ગયો છે.
તેથી અમે તરત જ ઉત્પાદક મેનેજરનો સંપર્ક સત્વરે કરી માલ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉત્પાદક ફેક્ટરીમાં કામદારોની હડતાલ પર હોવાથી સમયસર માલ સામાન રવાના કરી શક્યા નથી. જો બે પ્રોબ્લેમ આવી. પહેલી પ્રોબ્લેમ એ હતી કે સ્ટોકમાં જોયા વગર જે છે એ હા પાડી દીધી કે હા ભાઈ અમે તમને માલ સામાન મોકલી દઈશું. હવે જ્યારે ખબર પડી કે સ્ટોકમાં માલ સામાન છે નહીં, ત્યારે જે કે આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, ઉત્પાદક વિભાગ છે, એને કીધું કે હાલો ભાઈ પ્રોડક્શન કરો. પણ ન્યાય તે કર્મચારીઓની શું હાલતી હતી? હડતાલ હાલતી હતી. એટલે ઉત્પાદન થઈ શક્યું નહીં, એટલે સમયસર માલ પહોંચી શક્યો છે નહીં. હવે આજથી પુનઃ ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેથી આપના ઓર્ડર મુજબનો માલ સામાન 1 અઠવાડિયામાં આપને મળી જશે. ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેની અમે ખાતરી આપીએ છીએ. આપની ફરિયાદને યોગ્ય ગણી અમારા સંચાલક મંડળને આપણે બિલની રકમના કુલ 5% વળતર આપવાનું નક્કી કર્યું છે. જો ભાઈ ભૂલ આપણી છે, બરાબર, એટલે વળતર આપવું આપણી જવાબદારી બને. એટલે આનું જે બિલ બનશે એમાં 5% શું આપશે? ડિસ્કાઉન્ટ આપશે. સમજાય કે ના સમજાય? બરાબર. એમ એકવાર બે પત્ર જોઈ જાઓ. આ બધા પત્ર જેટલા છે એકવાર જોઈ જાઓ. કઈ ન સમજાય તો મને પૂછો, પછી આપણે આગળ વધીએ. અહીંયા ગુજરાત ટ્રેડર્સ દ્વારા આપેલ ધાબળાના ઓર્ડરમાં 20 ધાબળા ઓછા નીકળતા તે અંગે હરિયાણા વુલન કંપની ચંદીગઢને ફરિયાદ કરતો પત્ર લખો. જો ગુજરાત ટ્રેડર્સ દ્વારા આપેલ ધાબળાના ઓર્ડર, ગુજરાત ટ્રેડર્સે ધાબળાનો શું આપ્યો હતો? ઓર્ડર આપ્યો હતો. એમાંથી 20 ધાબળા કેવા નીકળ્યા? ઓછા નીકળ્યા. તો આપણે શું બની ગયા? ગુજરાત ટ્રેડર્સ. કોને કમ્પ્લેન કરવાની છે? હરિયાણા વુલન કંપનીને. એટલે આ હશે લખનાર અને આ બનશે મેળવનાર. હવે વેપારી તરફથી ખાંડના જથ્થામાં ઓકે એ તો નથી. ટ્રક હડતાલને કારણે આપણે મોકલેલ માલ સામાન ગ્રાહકને મોડો મળતા તરફથી કરવામાં આવેલ વધુ વળતરના દાવાનો અસ્વીકાર કરતો પત્ર લખો. જો અહીંયા ધ્યાન આપજો, સમજવા જેવો, બહુ અઘરો એક્ઝામ માટે આઈએમપી. ટ્રકની હડતાલ હતી, એના કારણે માલ સામાન ગ્રાહકને કેવો મળ્યો? મોડો મળ્યો. બરાબર. તેના તરફથી કરવામાં આવેલ વધુ વળતરના દાવાનો અસ્વીકાર કરવાનો છે. માલ સામાન મોડો મળ્યો ને, તો ઓલા પત્ર લખ્યો કે ભાઈ અમે જે તારીખ કીધી હતી એ તારીખ કરતા તમે મોડો જે છે માલ સામાન મોકલ્યો છે, એક કામ કરો અમને ડિસ્કાઉન્ટ આપો. હવે બિલમાં શું આપો? ડિસ્કાઉન્ટ આપો. એવો એને પત્ર લખ્યો. પણ આપણે એ દાવાનો શું કરવાનો છે? આપણે ના પાડવાની છે કે ભાઈ ડિસ્કાઉન્ટ ન મળે. સમજાય કે ન સમજાય? તમારે આમાં એમ કહી દેવાનું, આમાં તમારે એવી રીતે લખવાનું. અગેન મેં કીધું તું એમ, આમાં લેંગ્વેજ વધારે જે છે ઇફેક્ટ કરે. તો તમારે એમ લખવાનું આ પત્રમાં કે અમે માલ સામાન સમયસર મોકલી દીધો હતો. સમયસર માલ સામાન તમારે પાસે પહોંચવા માટે રવાના પણ થઈ ગયો હતો. પણ જ્યારે માલ સામાન રવાના થયો, બરાબર, ત્યારે જ ટ્રક માલિકોની બધાની શું પડી? હડતાલ પડી. અને તમારો માલ સામાન ટ્રકમાં પડ્યો હતો. હડતાલ ખુલી એટલે તરત તમને માલ સામાન મળી ગયો. એટલે આમાં અમારી કોઈ ભૂલ જણાતી છે નહીં. અમે તો ટાઈમ ટુ ટાઈમ માલ સામાન મોકલી દીધો હતો. હવે સંજોગવશ બન્યું જેવું કે તમને જેવો માલ મોકલી દીધો ને એ સમયે ટ્રકની હડતાલ પડી, એમાં અમે કઈ કરી શકીએ નહીં. એટલે અમે તમારી આ જે કેમ ગયું આ જે દાવો છે એનો સ્વીકાર કરી શકશું નહીં. બરાબર. પણ ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય, ભવિષ્યમાં વધારે તકેદારી રાખશું એવું અમે ખાતરી આપી છે, એમ કહી દેવાનું. પણ ભાઈ તમને ડિસ્કાઉન્ટ મળશે નહીં, એમ પત્ર લખવાનું. હવે શું કીધું છે? લો ક્વોલિટીનો માલ સામાન મોકલો છે તેવા સમજો બતાવેલ નમૂના કરતા ઉતરતી કક્ષાના રમત ગમતના સાધનો મોકલેલ છે તેવા ન્યૂ બ્રાઇટ હાઈસ્કૂલ મહેસાણાના દાવાની પતાવટ રૂપે માલ સામાનની બદલી આપવાનો પ્રસ્તાવ મૂકતો પત્ર લખો. હવે આમાં લખનાર કોણ? ન્યૂ બ્રાઇટ હાઈસ્કૂલ. ન્યૂ બ્રાઇટ હાઈસ્કૂલે પેલા નમૂના મુજબ માલ મંગાવ્યો, બરાબર, પણ માલ કેવો નીકળો? ઉતરતી કક્ષાનો, લો ક્વોલિટીનો નીકળો. તો એને શું કર્યો? આપણે ફરિયાદ કરતો પત્ર લખ્યો. શું કર્યો? ફરિયાદ કરતો આપણે પત્ર લખ્યો હતો. હવે ઈ પત્ર આપણે મળી ગયો છે. હવે આપણે ઈ પત્રની શું કરવાની છે? પતાવટ કરવાની છે. સોલ્યુશન આપણે આપણે જવાબ આપવાનો છે, પતાવટ કરવાની. ને પતાવટ કઈ રીતે કરવાની છે? આપણે માલ સામાન શું કરી આપવાનો છે? બદલી. એને કહેવાનું કે ભાઈ નો ડાઉટ ભાઈ, સોરી, જે તમને લો ક્વોલિટીનો માલ મળ્યો એની માટે હવે અમે તમને જે છે માલ સામાન બદલી આપશું. તમે અમને જે છે માલ સામાન મોકલી આપો.
આમાં જો લો ક્વોલિટીનો માલ છે એટલે ભૂલ આપણી ગણાય, એટલે આમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચે તે આપણે જ ભોગવવો પડે. તો એમાં લખવાનું કે જે કાંઈ પણ માલ વહનનો ખર્ચ થશે એ અમે ભોગવવા તૈયાર છે, સાથે એની બિલની રસીદ મોકલી દેવા વિનંતી. તમને થોડાક દિવસની 5 દિવસ કે અઠવાડિયાની અંદર નમૂનામાં જે માલ બતાવેલો હતો, જે ક્રિકેટના રમત ગમતના સાધનો દેખાડેલા હતા, એ તમને મળી જશે. આવી રીતે પત્ર લખવાનો થાય. બરાબર, એકવાર બધા પત્ર જોઈ. આપણું નવું ચેપ્ટર શેર મૂડી અને શેરના પ્રકારો. હવે આ 7મું ચેપ્ટર છે, પણ જેવું તમે 12મા ધોરણમાં જશો, 12મા ધોરણમાં તમારું પહેલું જ ચેપ્ટર આવશે SP માં શેર બહાર પાડવાની રીત, પદ્ધતિ. બરાબર, શેર બહાર કઈ રીતે પડી શકાય. આમાં થોડું ઘણું જે છે એ કહી દીધું છે, શેર બહાર કઈ રીતે પડી શકાય. તમે જો અહીંયા નીચે દેખાડેલું હોય તો જો પ્રેફરન્સ શેરના પ્રકાર, શેર કઈ રીતે બહાર પાડી શકાય. બરાબર, એટલે એમ. ચાલો, શેર મૂડી અને શેરના પ્રકારો. હવે પહેલા તો બે વસ્તુ સમજો, શેર મૂડી એટલે શું થાય અને શેરના પ્રકારો એટલે શું થાય. શેર મૂડી એટલે શેર દ્વારા એકત્ર કરાયેલી મૂડી, એટલે કઈ મૂડી કહેવાય? શેર મૂડી. બરાબર, માની લો કે મેં 100 શેર બહાર પાડ્યા હોય અને 100 શેર દ્વારા મેં 10,000 રૂપિયા જે છે એ એકત્ર કર્યા હોય. બરાબર, 12 કેટલા શેર પાડ્યા? 100 શેર. અને 100 શેર બહાર પાડ્યા પછી મને જે છે એ 10,000 રૂપિયા મળ્યા. કેટલા હજાર? 10,000 મળ્યા. તો એ 10,000 મારી શું કહેવાશે? શેર મૂડી. શેર મૂડી શું લેવા? કારણ કે ઈ જે મૂડી છે એ મેં શેના દ્વારા એકત્ર કરેલી છે? શેર દ્વારા. હવે ઈ શેર હોય તો શેરના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક કયા? એક ઇક્વિટી ને બીજા કયા છે? પ્રેફરન્સ શેર છે. હવે સમજો આ મારી વાત. ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેર. અત્યારે હાલના સમયમાં મોટા ભાગે ઇક્વિટી શેર જ બહાર પડે છે. જે તમે IPO, FPO જે બધું જોવ છો એમાં મોટા ભાગે કયા શેર બહાર પડે છે? ઇક્વિટી શેર જ બહાર પડે છે. પ્રેફરન્સ શેર બહાર પડતા નથી. કંપની બહુ ઓછા જે છે એ પ્રેફરન્સ શેર બહાર પાડે છે. શું લેવા ઓછા પ્રેફરન્સ શેર બહાર પાડે છે એને હમણાં આપણે આગળ જોઈશું, ડેફિનેશન આવશે ને ત્યારે. ચાલો, નવી સ્થપાતી કંપનીના પ્રવર્તકો ટૂંકા ગાળાની, મધ્ય ગાળાની અને લાંબા ગાળાની કેટલીક મૂડી જોઈએ છે તેનો અંદાજ નક્કી કરે છે. પ્રવર્તકો એટલે કંપનીને સ્થાપનારાઓ. આપણે બધાએ મળીને કંપની બનાવી. દાખલા તરીકે આપણે બધાએ મળીને એક કંપની બનાવી. હવે કંપનીનું કામકાજ કરવા માટે આપણે કેટલી જોઈશે? ટૂંકા ગાળાની, મધ્ય ગાળાની અને ત્રીજી કઈ કીધી? લાંબા ગાળાની મૂડી જોઈએ. ભણી ગયા, અકાઉન્ટમાં આવે છે ને. બરાબર, લાંબા ગાળાની મૂડી, ટૂંકા ગાળાની મૂડી ને મધ્ય ગાળાની મૂડી. અમુક મૂડી હોય એ દરરોજના જે દૈનિક વ્યવહારો હોય એમાં આપણને પૈસા જોતા હોય. કંપનીનો જે કાંઈ પણ દૈનિક વ્યવહાર હોય એની માટે પૈસા જોઈએ. બરાબર, પછી અમુક જે છે બહુ મોટા પ્રોજેક્ટ હોય એની માટે કઈ મૂડી આપણે મંગાવીએ? લાંબા ગાળાની મૂડી. એટલે પૈસાની જરૂર તો પડે જ. જમીન, મકાન, યંત્રો અને ફર્નિચર જેવી સ્થિર મિલકતોની ખરીદી માટે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. વન લાઇનર ક્વેશ્ચનમાં તમને તમારા સર કે મેડમ પૂછી શકે, બરાબર, કે કાયમી મૂડીની જરૂરિયાત ક્યારે રહે છે? કાયમી મૂડીની જરૂરિયાત ક્યારે રહે છે? તો કઈ વસ્તુ ખરીદવામાં? જમીન, મકાન, યંત્ર અને ફર્નિચર. આ બધી કઈ મિલકતો છે? સ્થિર મિલકતો છે. કેવી મિલકતો છે આ બધી? સ્થિર મિલકત. સ્થિર મિલકતોની ખરીદી કરતા હોઈએ ત્યારે કઈ મૂડીની જરૂર પડે? કાયમી મૂડીની જરૂર પડે. તે જ પ્રમાણે કંપનીનો ધંધો શરૂ થયા પછી રોજિંદા વહીવટ અને ઉત્પાદનને લગતા ખર્ચાને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે. કાર્યશીલ મૂડીની વ્યાખ્યા આપો એમ પૂછી. કઈ મૂડીની? કાર્યશીલ મૂડીની વ્યાખ્યા આપો. તો એમ કીધું, કંપની શરૂ થઈ ગઈ. કંપની શું થઈ ગઈ? શરૂ થઈ ગઈ. પણ હવે કંપની શરૂ કરવાથી લઈને હવે દરરોજના કામકાજ હોય, દરરોજનું જે કામકાજ હોય એની માટે શું જોશે? પૈસા જોશે. બરાબર, તો દરરોજના કામકાજ માટે જે પૈસા જોઈએ એને કઈ મૂડી કીધી? કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડીને ઇંગ્લિશમાં જો વર્કિંગ કેપિટલ કહેવાય. વર્કિંગ એટલે તરત નાણાંની જરૂર પડતી હોય એવા. સમજાય કે ન સમજાય? બરાબર, એમ બાબત.
આમ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે કંપની શું બહાર પાડે છે? શેર બહાર પાડે છે. તમને ટૂંકા ગાળાની મૂડી જોઈએ છે, લાંબા ગાળાની મૂડી જોઈએ છે કે મધ્ય ગાળાની મૂડી જોઈએ છે? ધેટ ડઝન્ટ મેટર. તમારે મૂડી જોઈએ છે એટલે તમે શું બહાર પાડશો? શેર બહાર પાડશો. આની પહેલા મેં તમને લગભગ સમજાવી દીધું હતું કે બે પ્રકારની કંપની હોય. એક કંપનીની પાછળ લાગે પીવીટી એલટીડી અને બીજી કંપનીની પાછળ શું લાગે? ખાલી એલટીડી. બરાબર. પીવીટી એલટીડી એટલે પ્રાઇવેટ લિમિટેડ, એલટીડી એટલે ખાલી લિમિટેડ. આ જે છે એ ખાનગી કંપની કહેવાય. આ કઈ કંપની કહેવાય? શેર કોણ બહાર પાડી શકે? જાહેર કંપની. કઈ? જાહેર કંપની. પ્રાઇવેટ કંપની શેર બહાર પાડી શકે નહીં. પ્રાઇવેટ કંપની અંદરો અંદર પોતાના સભ્યોમાં શેર બહાર પાડી દે એની નાની, પણ જાહેર જનતા માટે શેર બહાર પાડી શકે નહીં. જો તમારે શેર બહાર પાડવા હોય, જાહેર જનતા પાસેથી તમારે પૈસા લેવા હોય, બરાબર. જો મીશોનો હમણાં શેર બહાર પડ્યો હતો, હા, એટલે એ આઈપીઓ હતો. મીશોનો હમણાં આઈપીઓ બહાર પડ્યો હતો, તો મીશોએ પબ્લિક પાસેથી પૈસા મંગાય. કોની પાસેથી? પબ્લિક પાસેથી પૈસા મંગાય. તો ભાઈ મીશોએ પોતાનું નામ જે છે એ ચેન્જ કરીને પોતાના નામની પાસે શું લગાવવું પડે? એલટીડી લગાડવું પડે. પોતાની કંપનીને જાહેર કંપનીમાં શું કરવી પડે? ટ્રાન્સફર કરવી પડે, તો જ શેર બહાર પાડી શકે, બાકી બહાર પાડી શકે નહીં. એક જગ્યાએ સ્થિર રહેતી મૂડી એટલે કાર્યશીલ મૂડી કહે છે. સરસ, કહી શકાય. ચલો, ધી મોસ્ટ આઈએમપી શેરનો અર્થ. 2 માર્કમાં બેઠો પૂછેલો, 2 કે 1 માર્કમાં અત્યારથી કીધું તમારા પેપરમાં છે જ તે. શેરનો અર્થ જણાવો. તો સાવ ઈઝી છે કે સામાન્ય અર્થમાં કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ મોટું હોય અને જેને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે, આ પ્રત્યેક ભાગ એટલે શેર. સમજો, કંપનીની માલિકીની મૂડી કેટલી છે? વધારે. માલિકીની મૂડી એટલે કંપની ઈ મૂડીનો શું કહેવાય? માલિક કહેવાય. એને શું કરે? નાના નાના ભાગમાં વિભાજિત કરે. દાખલા તરીકે માની લો કે મારી પાસે એક રોટલીનો ટુકડો છે. એક રોટલી છે મારી પાસે. એક શું છે? રોટલી છે. હવે એ આખી રોટલી છે, એની માલિકી કોની છે? મારી. હવે ઈ રોટલીને તમે સમજો કંપનીની માલિકીની મૂડી. એ રોટલી શું છે? કંપનીની માલિકીની મૂડી. તમે બધાએ મને એમ કીધું કે કરણ સર, અમને રોટલીમાંથી ભાગ આપો, અમે એના બદલામાં તમને પૈસા આપશું. સમજાય કે ન સમજાય? તમે અમને એ રોટલીમાંથી અમુક ભાગ આપો, અમે એના બદલામાં તમને શું આપશું? પૈસા આપશું. બરાબર. તો અહીંયા 5-10 જણા બેઠા છે, તો એક રોટલીના કેટલા ભાગ પાડીશ? 10 ભાગ પાડીશ ને એક એક જણાને એક એક ભાગ શું કરી દઈશ? વેચી દઈશ. અને ઈ ભાગના બદલામાં તમે મને શું આપશો? પૈસા આપશો ને. બરાબર. અમુક લોકો એમ કહે છે કે સર, એક ટુકડો તમે 10 રૂપિયાનો આપો છો, મને 2 ટુકડા આપો, હું તમને 20 રૂપિયા આપીશ. તો હું એને 2 ટુકડા આપીશ. સમજાય કે ન સમજાય? પણ કેટલા ટુકડા કરવા, કેટલી હદ લગી કરવા, એ હેનાથી નક્કી થાય? રોટલીના પ્રમાણ પરથી. રોટલી મોટી હોય તો વધારે ટુકડા થઈ શકે, રોટલી નાની હોય તો આટલા બધા ટુકડા થઈ શકે નહીં. એટલે સેમ શું કીધું? કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ જો કેવું હોય? મોટું હોય. રોટલી મોટી હોય તો એના ઘણા બધા ભાગ પડે ને. તો સેમ કંપની પોતાની માલિકીની મૂડીના શું કરે? નાના નાના ભાગમાં શું કરી નાખે છે? એને વિભાજિત કરી નાખે, વેચી નાખે. હવે એ નાના નાના ભાગ જે છે એ લોકોને કે ભાઈ અમારી કંપનીનો ભાગ લેવો છે. એ કંપનીનો ભાગ આ નાના નાના ટુકડા એટલે શું કીધું? એટલે જ્યારે તમે કંપની ખરીદો છો ત્યારે તમે કંપનીની માલિકીની મૂડીનો એક ભાગ શું કરો છો? પરચેસ કરો છો. અને એના બદલામાં તમે શું આપો છો? પૈસા આપો છો. બરાબર. એમ વાત છે. પેલી વ્યાખ્યા. શેર એટલે શેર હોલ્ડરનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત કરી શકાય તેટલું હિત. કેમાં કીધું? કેમાં હિત વ્યક્ત કરી શકાય? નાણાંમાં. સમજો, તમારા બધા પાસે 10 શેર છે. કેટલા? તમારી પાસે શું છે? શેર. શેર ખરીદ્યા એટલે તમે શું બની ગયા? શેર હોલ્ડર બની ગયા. હવે તમે મીશો કંપનીના શેર લીધા છે બધાય. કઈ કંપનીના? તો ઈ કંપનીના તમે શું બની જાઓ છો? શેર હોલ્ડર છો. શું લેવા શેર હોલ્ડર છો? કારણ કે તમારે એની પાસે શું પડેલા છે? શેર પડેલા છે. હવે ઈ એક શેર 10 રૂપિયાનો હોય. એક શેર કેટલા રૂપિયાનો છે? એવા તમારી પાસે 10 શેર છે એટલે ટોટલ કેટલા રૂપિયા થયા?
100 રૂપિયા થયા. બરાબર. તો હું તમને એમ પૂછું કે બેન તમારું મીશો કંપનીમાં નાણાકીય હિત કેટલા રૂપિયાનું કેટલું છે, તો તમે એમ કહેશો 100 રૂપિયાનું. એ બેન એમ નહીં કહે કે 200 રૂપિયાનું. શું લેવા? કારણ કે ઈ મીશો કંપનીમાં ઈ બેને કેટલા શેર લઈને રાખ્યા છે, તો ઈ કંપનીમાં બેનનું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નાણામાં વ્યક્ત કરી શકાય એવું હિત કેટલું? 100 રૂપિયા. નાણામાં વ્યક્ત કરી શકાય ને. માની લો કે મેં 50 શેર લીધા હોય તો હું એમ કહી શકું કે મારે મીશો કંપનીમાં નાણાનું હિત કેટલા છે? 500 રૂપિયાનું છે ભાઈ. સમજાય છે? ન સમજાય કે પૂછજો. બરાબર. ઈઝી છે, આમ તો કઈ ખાસ કઈ માથાકૂટ કરવા જેવી છે નહીં. તમે જે શેર પરચેસ કર્યા હોય, તમે પૈસા દીધા ને, શેરના બદલામાં તમે તમારા શું આપ્યા? પૈસા આપ્યા. તો તમારું નાણાકીય હિત છે ને, તમારા પૈસા ત્યાં પડેલા છે ને કંપની પાસે, તો એ નાણાકીય હિત વ્યક્ત કરી શકાય, એને તમે શેર કહી શકો. નાણાકીય હિત અથવા તો જવાબદારી એટલે શેર. એમ. ચલો, હવે કંપની પોતાની મૂડી એકઠી કરવા માટે કાયદાની જોગવાઈ મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે. જે વ્યક્તિ શેર ધારણ કરે તે કંપનીનો શેર હોલ્ડર કહેવાય. શેર હોલ્ડરની વ્યાખ્યા આપી છે ધી મોસ્ટ એમપી. 2 માર્કમાં પૂછાય તો, નહીતર 1 માર્કમાં જવા દે. આની પહેલા મેં તમને લોકોને કીધું હતું કે શેર બહાર પાડવા હોય તો તમારે બધી કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે. બરાબર. અગેન 12મા ધોરણમાં પહેલું ચેપ્ટર આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે. જો આમાં શું કીધું કે ભાઈ કંપનીને શું જોઈએ છીએ? નાણાં, પૈસા, મૂડી જોઈએ છે. હવે મૂડી એને એકઠી કરવી છે, તો મૂડી એકઠી કરવા માટે એને શું બહાર પાડ્યું? શું બહાર પાડ્યું? વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું. ભણી ગયા ને વિજ્ઞાપન પત્ર? એને હજી શેર બહાર પાડ્યા નથી. એને પૈસા જોઈએ છે એટલે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું અને જાહેર જનતાને શેર ખરીદવા માટે શું આપ્યું? આમંત્રણ આપ્યું કે ભાઈ આવો અમારા શેર તમે પરચેસ કર્યો. હવે જે વ્યક્તિ ઈ શેર પરચેસ કરે, ખરીદે, એ શું બની જાય? શેર હોલ્ડર કહેવાય. અગેન અઘરો કે મધ્યમ પેપર હોય તમારો એસપીસીસી નો, તો ડાયરેક્ટ એવી વ્યાખ્યા પૂછે કે કંપની ધારા 2013 મુજબ શેર કોને કહેવાય? એવી તમને વ્યાખ્યા પૂછે કે કંપની ધારા 2013 મુજબ શેર કોને કહી શકાય. તો આ બેઠું લખવું પડે, આમાં એકે શબ્દ આડોઅવળો થવો જોઈએ નહીં. જો સમજજો, શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ. પણ અહીંયા પછી દેખાતો નથી સ્ક્રીનમાં, એટલે શું કીધું? શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ કીધો. મેં તમને રોટલીનો ટુકડો આપ્યો, મીન્સ કે એ રોટલીનો ટુકડો, એ રોટલીનો શું છે? એક ભાગ છે ને. તો એમ જ તે શેર જે નાના નાના ભાગમાં વિભાજિત થાય છે એ કંપનીની શેર મૂડીનો એક ભાગ છે, જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય છે. કંપની તેની શેર મૂડીના નાના નાના ભાગોમાં વેચી નાખે છે. આ ભાગને શું કહેવાય? શેર. પોતાની જેટલી પણ શેર મૂડી છે એને નાના નાના ભાગમાં શું કરે છે? વેચી દે છે. એ નાનો નાનો ભાગ એટલે શેર. હવે સ્ટોક એટલે શું? આ પંખાની સ્વિચ કઈ છે? શેર છે. માની લો કે એક કંપનીના તમારી પાસે કેટલા શેર પડ્યા છે? 10 શેર પડ્યા છે. હવે એવી બીજી 5 કંપનીના તમારી પાસે 10 શેર પડ્યા છે. કેટલી કંપની છે? 5 કંપનીમાં તમે શું લીધેલા છે? શેર લીધા. બધી કેટલા શેર છે? 10 શેર છે. વધારે હોઈ શકે. તો આ જે કહેવાય ને, આ શેર મૂડી જેટલી જે તમે શેર પરચેસ કરેલા છે એનો એક જથ્થો, એને શું કહેવામાં આવે છે? સ્ટોક. એને શું કહેવામાં આવે? સ્ટોક. અને સ્ટોક એ કહી શકો, પોર્ટફોલિયો તમે કહી શકો. પોર્ટફોલિયોમાં ઘણું બધું આવે. શેર, ડિબેન્ચર. બરાબર. માની લો કે મેં શેરે લીધેલા છે, ડિબેન્ચરે લીધેલા છે, મ્યુચ્યુઅલ ફંડે લીધેલા છે. બરાબર. તો કેટલા શેર છે, કેટલા ડિબેન્ચર છે, કેટલા મ્યુચ્યુઅલ ફંડ છે, એ આખો મારો શું બને? એક પોર્ટફોલિયો બને.
એક ફેર બુક આધારિત તમે કહી શકો. સમજાય કે ના સમજાય એમ. તો એને કહેશું આપણે સ્ટોક. બરાબર. ચાલો, શેરની લાક્ષણિકતા 2 માર્ક માટે આઈએમપી. શેરની લાક્ષણિકતા શું કીધું છે? અગેન વારંવાર આવે છે. શેર એ શેર મૂડીનો શું છે? એક હિસ્સો છે. એને ખાલી નાના નાના એક સરખા હિસ્સામાં શું કરવામાં આવે છે? વિભાજિત કરવામાં આવે છે. કંપનીમાં રહેલું હિત. શેર એ શેર હોલ્ડરનું કંપનીમાં રહેલું કયું હિત વ્યક્ત કરે છે? નાણાકીય. બરાબર. જેટલી વ્યાખ્યાઓ છે ને એ મુજબથી જ ત્યાં બધા આયા છે. શેર એક એવી મિલકત છે, જંગમ મિલકત કીધી છે. MCQ માં પૂછેલો છે આ ક્વેશ્ચન છે. એઝ અ ગિફ્ટ સ્વરૂપે આપવા હોય તો તમે આપી શકો. પૈસા તમારે ભરવાના. એઝ અ ગિફ્ટ સ્વરૂપે જે છે એ તમે આપી શકો. કોઈકને દાનમાં આપી શકો. દાનમાં આપવું ઇન ધ સેન્સ કે તમને એમ હોય કે મારા ભાઈ બહેન કે સગાવાલાને મારે શેર આપી દેવા છે, એની પાસેથી પૈસા લેવા નથી. બરાબર. તો એવી રીતે તમે આપી શકો છો. મુક્ત ફેરબદલી થઈ શકે. મહત્વનું લક્ષણ છે. પૂછે 1 માર્કમાં શેરનું મહત્વનું લક્ષણ જણાવો. શેરનું મહત્વનું લક્ષણ જણાવો. તો એની શું થઈ શકે છે? મુક્ત ફેરબદલી થઈ જાય. મીન્સ કે આજે શેર ખરીદ્યા હોય અને આજે ને આજે હું વેચી શકું. એ વેચી લીધા છે, વેચી દીધા છે, પાછા મારે પાછા પરચેસ કરવા છે, તો આજે ને આજે પાછા પરચેસ કરી શકું. બરાબર. તમે ગમે ત્યારે શેર પરચેસ કરી શકો, ગમે ત્યારે શેર શું કરી શકો? સેલ કરી શકો. એટલે એને શું કીધી છે? શેરની મુક્ત ફેરબદલી. બરાબર. હક અને જવાબદારી. કંપની શેરહોલ્ડરને સભાની નોટિસ મેળવવાનો, સભામાં હાજર રહેવાનો તેમજ મતદાન કરવાનો અધિકાર આપે છે. શેરની દાર્શનિક કિંમત ભરપાઈ કરવાની જવાબદારી પણ સૂચવે છે. માની લો કે શેર જે છે, એક શેર 100 રૂપિયાનો હતો, એવા તમે જે છે 2 શેર લીધા, તો તમારે કેટલા પે કરવાના હોય? 200 રૂપિયા. તો એ 200 રૂપિયા તમારે પે કરવા પડશે. એ તમારી શું આવશે? કારણ કે તમે શેર પરચેસ કર્યા છે. બીજું શું કીધું? હવે તમે કંપનીના માલિકો છો. શેર પરચેસ કરો એટલે કંપનીના શું છો? તમે માલિકો છો. માલિક હોય એને મીટિંગમાં હાજર રહેવું પડે. મીટિંગમાં જે કાંઈ પણ વોટિંગ થાય, જે કાંઈ પણ ડિસિઝન બહાર પડે, એમાં શું આપી શકે? વોટ આપી શકે, મતદાન આપી શકે. બરાબર. એમ સમજાય કે ના સમજાય? આઈએમપી છે, 2 માર્કમાં પૂછાઈ શકે. બરાબર. ઓકે. શેર મૂડીના પ્રકાર કીધા છે. શેર મૂડી કેટલા ટાઈપની હોય? એક સત્તાવાર, બહાર પાડેલી, ભરાયેલ, મંગાવેલી અને ભરપાઈ થયેલી. જો ભાઈ આમાં લોકો બહુ કન્ફ્યુઝ થાય છે. ભરાયેલ શેર મૂડી અને ભરપાઈ થયેલી શેર મૂડી. બરાબર. આ બે ડિફરન્ટ છે, સમજજો એમાં ખાસ. પેલા સત્તાવાર છે, ઈઝી છે. કંપનીની આવેદનપત્રની મૂડીની કલમમાં સત્તાવાર થાપણ દર્શાવેલી હોય છે. સત્તાવાર થાપણ એટલે કે કંપની ફ્યુચરમાં જો શેર બહાર પાડશે, તો એ શેર બહાર પાડે તો કેટલા અમાઉન્ટ સુધીની રકમ જે છે એ શેર તરીકે મેળવી શકે, એ ક્યાં લખવી પડે? તમારે મૂડી કલમમાં લખવું પડે કે ફ્યુચરમાં જો કંપની શેર બહાર પાડશે, તો એ શેર બહાર પાડીને કેટલી મૂડી એકત્ર કરી શકે. તો એ મૂડી તમારે એમાં લખેલું હોય. એને સત્તાવાર મૂડી અથવા તો બીજી કઈ મૂડી કીધી છે? નોંધાયેલી મૂડી કે કુલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. કંપની તેની સત્તાવાર મૂડી કરતા વધુ મૂડી એકઠી કરી શકતી નથી. અહીંયા એમ લખેલું હોય કે ભાઈ 5 લાખ કરતા વધારે રકમના શેર તમે મંગાવી શકો, શેર બહાર પાડી શકો નહીં. બરાબર. કંપની 10 લાખના શેર બહાર પાડવાનું વિચારે તો હાલે નહીં. શું લેવા? કારણ કે નોંધાયેલી મૂડી, સત્તાવાર મૂડી કેટલી લખેલી છે? 5 લાખ લખેલી છે. જો તમારે વધારે પૈસા એકત્ર કરવા હોય, બરાબર, તો તમે નિયમન પત્રમાં જો સત્તા હોય, નિયમન પત્રમાં એમ લખેલું હોય કે મૂડીની કલમમાં તમે ફેરફાર કરી શકશો, તો તમે ફેરફાર કરીને 5 લાખની જગ્યાએ 10 લાખ કરી નાખો તો ચાલે. બરાબર. પણ એની માટે શું કરવો પડે? ઠરાવ પસાર કરવો પડે, બધાની પરમિશન લેવી પડે. બહાર પાડેલી શેર મૂડી. કંપની પોતાની જરૂરિયાતોને અનુલક્ષીને સત્તાવાર મૂડીમાંથી જરૂરી મૂડી મેળવવા માટે શેર બહાર પાડે છે. આ રીતે બહાર પાડેલા શેર મૂડીને બહાર પાડેલી શેર મૂડી કહે છે. તમે સમજો. હવે એક આ પ્રોસેસ સમજજો. નામની એક કંપની છે. બરાબર. મારે શેર બહાર પાડવા છે. શું બહાર પાડવા છે? શેર બહાર પાડવા છે. મેં એવું વિચાર્યું કે એક શેરની કિંમત કેટલા રૂપિયા? 100 રૂપિયા. એવા મારે જે છે એ 1 લાખ શેર બહાર પાડવા છે. કેટલા? 1 લાખ શું બહાર પાડવા છે? શેર બહાર પાડવા છે. હવે તમે કહો તો એક શેરની કિંમત 100 રૂપિયા, તો 1 લાખની કેટલી થાય? કેટલી થાય? 1 કરોડ થશે? થશે ને? બરાબર. કાંઈ નથી કરવાનું. આ 1 2
આ 3 ને બીજી અહીંયા હો છે એટલે બીજા 2 મીંડા નાખો. થઈ ગયું બરાબર. હવે અગેન સત્તાવાર મૂડીમાં એવું લખેલું હોવું જોઈએ કે કરણ લિમિટેડ નામની જે કંપની છે એ કેટલા છે? એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ. 1 કરોડ કરતા વધારાની શેર મૂડી બહાર પાડી શકે નહીં. પણ મારે તો 1 કરોડ છે ને, 1 કરોડ કરતા ક્યાં મેં વધારાને બહાર પાડી? એટલે પેલો ટીક થઈ ગયું બરાબર. મેં કેટલા શેર બહાર પાડ્યા? કેટલા શેર બહાર પાડ્યા? 1 લાખ શેર બહાર પાડ્યા. તો બીજો મુદ્દો આપણો શું હતો? પાડવા હોય ને એની કરતા વધારે શેર બહાર પાડવા હોય તો તમારે પછી મૂડીની કલમમાં ચેન્જ કરવી પડે. કરી શકાય, બહાર પાડી શકાય, પણ ચેન્જ કરવું પડે. બહાર પાડેલી શેર મૂડી. તો મેં આ જે શેર જે છે એ વેચવા માટે શું કર્યા? બહાર પાડ્યા. વેચવા માટે મેં શું કર્યા? બહાર પાડ્યા ને બરાબર. તો આ મારી કઈ મૂડી કહેવાશે? બહાર પાડેલ શેર મૂડી. કઈ શેર મૂડી કહેવાશે? આ બહાર પાડેલી શેર મૂડી. પણ કયું? આ 1 લાખ શેર મેં બહાર વેચવા માટે મૂક્યા છે. હવે બીજું કયો તો શું છે? ભરાયેલ શેર મૂડી બરાબર. હવે મેં એવું નક્કી કર્યું હતું, આમાં એવું હોય નહીં પણ મેં એવું નક્કી કર્યું હતું કે ભાઈ એક વ્યક્તિને 1 શેર આપવો છે, બધાને વધારે શેર દેવા નથી. એક વ્યક્તિને કેટલા શેર મળશે? 1 શેર મળશે. મારી પાસે કેટલા શેર છે? 1 લાખ શેર છે ને. હવે સમજો, જ્યારે મેં શેર વેચવા માટે બહાર પાડ્યા ને, ત્યારે જે શેર ખરીદવા માટેની અરજી હતી 2 લાખ જણાની આવી. કેટલા લાખ જણાની આવી? 2 લાખ જણાની અરજી આવી. પણ મેં તો નક્કી કર્યું હતું શેર બધાને કેટલા દેવાનો છે? 1 ને શેર કેટલા છે? 1 લાખ. તો વધારાની આ અરજી કેટલી આવી? 2 લાખ આવી ને. હવે વાંચો તો શું કીધું છે? ત્રીજો પોઈન્ટ વાંચો. આ પોઈન્ટ શું કીધો છે? હા બરાબર. જો અહીંયા સમજો, અહીંયા એમ કીધું છે કે કંપનીએ બહાર પાડેલ શેરમાંથી શેર માટે અરજી મળે તે રકમને કઈ રકમ કહેવાય? ભરાયેલી શેર મૂડી કહેવાય. બહાર પાડેલ શેર કરતા વધુ શેર માટે અરજી મળે, કંપની બહાર પાડેલી શેર રકમ જેટલી જ મંજૂર કરી શકે, બાકીની રકમ અરજદારોને શું કરવી પડે? પરત કરવી પડે. બરાબર. હવે સમજો, તમને ખબર છે, મને ખબર છે કે અત્યારે જ્યારે તમે શેર ખરીદો ને ત્યારે તમારા ખાતામાંથી પૈસા બ્લોક થઈ જાય. તમને જ્યારે તમારા શેર મંજૂર થાય ને ત્યારે તમારા ખાતામાંથી પૈસા શું થઈ જાય? કટ થઈ જાય. બરાબર. તો આ બધા આ 2 લાખ જણાએ કેટલા રૂપિયા આપ્યા હશે? 100 રૂપિયા આપ્યા છે. એટલે ટોટલ કેટલા થયા? એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ ને કરોડ. આ કેટલા રૂપિયા આપ્યા મને? 2 કરોડ રૂપિયા આયા. મારે જોઈએ છે કેટલા? ખાલી 1 કરોડ જોઈએ છે. પણ અરજી 2 લાખની આવી ને 2 કરોડ રૂપિયા મારી પાસે ભેગા થયા. પણ મારી સત્તાવાર મૂડી કેટલી છે? 1 જ કરોડ છે. અને મારે 1 લાખ જ શેર દેવાના છે. મારે 2 લાખ લોકોને જરૂર છે નહીં. બરાબર. તો આ જે 2 લાખ છે એ કઈ મૂડી કહેવાશે? ભરાયેલી શેર મૂડી નહીં. હવે હું જ સમજાવું છું. આ કઈ શેર મૂડી કહેવાશે? ભરાયેલી શેર મૂડી. આપણે ભરાયેલી શેર મૂડી અથવા તો અરજી માટે મળેલી શેર મૂડી તમે કહી શકો. બરાબર. અરજી કેટલાની આવી? 2 લાખની અરજી આવી. દેવાના છે 1 લાખ જ તે. તો આમાંથી 1 લાખ અરજી મારે શું કરવી પડશે? જવા દેવી પડશે, કેન્સલ કરવી પડશે. 1 લાખ અરજી હું કરીશ? કેન્સલ કરીશ. બરાબર. તો હવે અહીંયા ધ્યાન આપજો. 2 લાખ શું આવી હતી મારી પાસે? અરજી આવી હતી. એ 2 લાખ અરજીમાંથી મેં કેટલાનો સ્વીકાર કર્યો? 1 લાખ અરજીનો મેં શું કર્યો? સ્વીકાર કર્યો. હવે જોજો, હવે કઈ મૂડી છે? મંગાવાયેલી શેર મૂડી. કંપની તેની જરૂરિયાત મુજબ શેર ઉપર હપ્તે રકમ મંગાવી શકે છે. અત્યારે એવું થતું નથી. અત્યારે બધી રકમ શું કરી લે? એક સાથે મંગાવી લે. માની લો કે મેં જે 100 રૂપિયાનો શેર બહાર પાડ્યો ને, બરાબર, તો 100 રૂપિયા બધા એક સાથે દેવાના છે નહીં. બરાબર. હું 2 મહિને 3 મહિને 4 મહિને હપ્તા મુજબ મંગાવું. પેલા મહિને 25 રૂપિયા, 2 મહિના રહીને બીજા 25, 3 મહિના રહીને ત્રીજા 25, બરાબર, એની પછીના મહિના રહીને બીજા 25, એટલે 100 રૂપિયા થઈ ગયા. બરાબર. આવી રીતે હપ્તામાં જે છે શેર મંગાવવામાં આવતા. પણ હવે એવું છે નહીં. તમારે આઈ થિંક દાખલા આવશે 12માં.
બરાબર, કે શેરનો પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો મંગાવ્યો, પણ હવે હપ્તા મુજબ હપ્તા સિસ્ટમ નીકળી ગઈ છે. હવે બધા પૈસા કેવા કરી લે, એક હારવાર મંગાવી લે. 100 રૂપિયાનો એક શેર જોતો છે તો 100 રૂપિયા એક હારવાર આપો, હપ્તા મુજબ દેવાના થતા નથી. બરાબર, તો આ હપ્તા દ્વારા શેર આપે. હું તમને કહી દઉં કે આ લ્યો બેટા શેર લઈ લો, તો તમે મને આમાં શું આપશો? પૈસા આપશો ને. બરાબર, તો ઈ જે શેર મેં આપીને મેં તમારી પાસે શું મંગાયા? પૈસા મંગાયા, તો એને કઈ શેર મૂડી કહેવાશે? મંગવાયેલી શેર મૂડી કહેવાશે. મેં પૈસા મંગાયા, હજી તમે દીધા નથી હો, હજી તમે દીધા છે નહીં. એટલે હવે પાછું અહીંયા આવો. અહીંયા 1 લાખ અરજીનો મેં સ્વીકાર કર્યો. હવે આ 1 લાખ જણાને મેં કીધું, આ 1 લાખ જણાને મેં કીધું કે હાલો ભાઈ તમે શું આપો, મને 100 રૂપિયા આપી દો. તમારી અરજી શું થઈ ગઈ છે? સ્વીકારાઈ ગઈ છે. તમને એક એક શેર મળ્યો છે. તમારે મને કેટલા રૂપિયા આપવાના છે? 100 રૂપિયા આપવાના છે. એટલે આ મૂડી જે છે એ કઈ મૂડી કહેવાશે? મંગવાયેલી મૂડી, શેર મૂડી. કઈ મૂડી? મંગવાયેલી શેર મૂડી. સમજાય કે ના સમજાય? હવે સમજો, મેં 100 રૂપિયા મંગાવ્યા, અમુક 100 રૂપિયા આપે, અમુક 100 રૂપિયા આપે નહીં. શેર માટે અરજી કરી દીધી એની નાની, શેર મંજૂરે થઈ ગયા, પણ અમુક પૈસા આપે અને અમુક પૈસા આપે નહીં. બરાબર, દાખલા તરીકે 1 લાખ જણા પાસેથી મેં પૈસા મંગાયા હતા. બરાબર, એમાંથી 99,000 જણાએ તે પૈસા આપ્યા, બાકીના 1,000 પૈસા આપ્યા નહીં. બાકીના 1,000 લોકોએ પૈસા આપ્યા નહીં. બરાબર, તો એ જે 99,000 લોકોએ મને પૈસા આપ્યા છે, જે 99,000 લોકોએ મને જે પૈસા આપ્યા છે એ કઈ મૂડી કહેવાશે? ભરપાઈ થયેલી શેર મૂડી. કઈ મૂડી કહેવાશે? ભરપાઈ થયેલી. એટલે કંપનીને મંગાવેલ શેર મૂડી રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડર પાસેથી મળે, મેં કીધું ને 100 રૂપિયા આપો, 99,000 આપ્યા, તો એ રકમ મને એમની પાસેથી મળી. બરાબર, એ રકમને વસૂલ થયેલ કરવામાં આવે, એ રકમને શું કહેવામાં આવે છે? શેર મૂડી. પણ કઈ? વસૂલ કરેલી અથવા તો ભરપાઈ થયેલી. બની શકે, પણ શેર જ્યારે બહાર પાડો ને તમે અગેન એસપીસીસી નું પેલું ચેપ્ટર આવશે ને 12માનું, એટલે તમને આખી પ્રોસેસ ખબર પડશે. બધું લીગલી કામકાજ થાય. તમે ડોક્યુમેન્ટમાં થોડી ઘણી તે પ્રોબ્લેમેટિક કંઈ ક્રિએશન કર્યું હોય તો તમે શેર બહાર પાડી જ ન શકો. તમે જોજો, આખો 4 માર્કના ક્વેશ્ચન આવે છે કે શેર બહાર પાડવાની પદ્ધતિ, શેર બહાર પાડવાની રીત જણાવો. 4 માર્કનો આખો ક્વેશ્ચન આવે છે. એમાં તમે જોશો કે ખાલી શેર બહાર પાડવા હોય ને તો એ કેટલી બધી માથાકૂટમાંથી પસાર થવું પડે છે કંપનીએ. બરાબર, કેટલી બધી જગ્યાએ નોંધણી કરાવવી પડે, કેટલું બધું ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડે. એ પછી લાગે યોગ્ય ગવર્મેન્ટને કે નહીં આને આ લેજિમેટ કંપની છે, આને શેર બહાર પાડી દો, પછી તમે શેર બહાર પાડી દો, બાકી શેર બહાર ન પાડી શકો. એટલે થોડીક એવી સુવિધા આપણને મળેલી છે. બરાબર, આ 1 લાખ શેર છે એ સત્તાવાર મૂડી. બરાબર, આ 1 લાખ શેર મેં 1 કરોડ જે છે એ સત્તાવાર મૂડી છે. એને મેં નાના નાના ભાગમાં વિભાજિત કરીને કેટલા શેરમાં વિભાજિત કરી? 1 લાખ શેરમાં વિભાજિત કરી. એ શેર મેં વેચવા માટે બહાર પાડ્યા, એટલે કઈ મૂડી કહેવાશે? વેચવા માટે બહાર પડાયેલ મૂડી. બરાબર, હવે 1 લાખ શેર મેં બહાર પાડ્યા, એમાંથી મને કેટલી અરજી આવી? 2 લાખ અરજી આવી. બરાબર, તો 2 લાખ જણાએ મને 100 રૂપિયા આપ્યા, તો 100 રૂપિયા આપ્યા એ કઈ શેર મૂડી કહેવાશે? ભરાયેલી શેર મૂડી. બરાબર, હવે એમાંથી 1 લાખની અરજી સ્વીકારી અને એ બધાને કીધું કે હવે 100 રૂપિયા તમે મને આપો, તો એ જે 100 રૂપિયા મેં મંગાય એ કઈ મૂડી કહેવાશે? મંગવાયેલી શેર મૂડી. અને એમાંથી જે 99,000 લોકોએ મને પૈસા આપ્યા હતા, કેટલા? 99,000 લોકોએ મને 100 રૂપિયા આપ્યા હતા, એ કઈ મૂડી કહેવાશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.